હેલ્થ અવેરનેસને લઈને લોકોમાં જાગૃતિ આવે તેના માટે ખાસ કરીને મહિલાઓને અવેર કરવા માટે માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કામાખ્યા ઇન્ડિયા સંસ્થાનું જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ અવેરનેસ સાથે સંકળાયેલી સંસ્થા કામાખ્યા ઇન્ડિયા સુરતમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થા દ્વારા વીઆર સુરતમાં અંદાજિત 18,400 સેનિટરી પેડ્સનો ઉપયોગ કરીને સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવવામાં આવી છે. લગભગ 200 ચોરસ મીટર જેટલી જગ્યામાં આ ઇમેજને કામાખ્યા લોગો તરીકે બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માસિક સ્ત્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. વીઆર સુરત ખાતે 1 અને 2 જૂન 2024ના રોજ શેડ્સ ઓફ રેડ 2.0 શીર્ષક સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કામાખ્યા ઇન્ડિયાના સ્થાપક નંદિની સુલતાનિયાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને જાગૃતિ માટે કામ કરે છે. અમે સમાજ અને મહિલાઓમાં માસિક ધર્મ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુ સાથે આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીંયા અમે 18,400 સેનિટરી પેડ્સનો ઉપયોગ કરીને મોઝેક ઇમેજ બનાવી છે. આ ઇમેજ 52 બાય 40 સ્ક્વેર ફીટ એટલે કે 200 સ્ક્વેર મીટર એરિયામાં બનાવવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી સેનિટરી પેડ મોઝેક ઇમેજ છે. કામાખ્યા લોગો તરીકે બનાવવામાં આવેલા આ ઇમેજમાં અમે બાયોડિગ્રેડેબલ ઇકો ફ્રેન્ડલી સેનિટરી પેડ્સનો ઉપયોગ કર્યો છે. આ ઉત્સવ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૂચિબદ્ધ 17 ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ છે. તેની તારીખો 28મી મે અને 5મી જૂનની વચ્ચે છે, જે અનુક્રમે માસિક સ્વચ્છતા દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ છે. ઇવેન્ટ દરમિયાન અમે આ બંને વિષયો અને તેમના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. સપ્તાહના અંતે આ ઇવેન્ટનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઇવેન્ટને ટોક ઓફ ધ ટાઉન બનાવવાનો અને માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓ અને શરમને દૂર કરવાનો અને માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને જાગૃતિ ફેલાવવાનો છે. આ 2 દિવસીય કાર્યક્રમની સાથે અમે અહીંયા સંબંધિત મનોરંજન કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છીએ. અહીંયા મોઝેક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તમામ પેડ્સનું આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે. નંદિની સુલતાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમે આ ઇવેન્ટને જાગૃતિ અભિયાન અને તહેવારની જેમ ઉજવી રહ્યા છીએ, જેમાં વિવિધ બિન-લાભકારી વ્યાપારી સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓ અને વર્કશોપ દ્વારા કામગીરી કરી રહી છે, જેનો અંતિમ ધ્યેય પર્યાવરણને અનુકૂળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે. આ કાર્યક્રમ દરમિયાન નંદિની સુલતાનિયા અને અંજના પટોડિયાએ સેનિટરી પેડનો ઉપયોગ, માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ પેડ્સ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. અહીંયા એક પ્રશ્ન જવાબ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન કામાખ્યા ઇન્ડિયાના નિર્દેશક અરુષા રેલન અને आरती गंगावाले કર્યું હતું. शुरू करूँ? हाँ, मेरा नाम रजनी सुल्तानिया है और मैं को फाउंडर हूँ कामाख्या इंडिया की. और हमारा ये अटेम्प्ट है, हम अवेयरनेस के लिए काम करते हैं, सस्टेनेबल मेंस्ट्रुएशन अवेयरनेस के लिए करते हैं. तो हमने इसमें लोगों को जागरूक करने के लिए बायोडिग्रेडेबल पैड से 18,400 पैड से जो हमारे कामाख्या इंडिया का लोगो है वो हमने उतने बड़े साइज़ का बनाया है एंड वीआर में. ये जो संस्था ये कितने सालों से काम कर रही है और किस तरह का काम करती है? हम 2020 से हम कर रहे हैं इसे. और इसमें हमारा मेन जो फोकस है वो एक ही है कि जो मासिक के टाइम पे हम जो भी प्रोडक्ट यूज़ करते हैं, चाहे वो सोसाइटी का कोई भी स्ट्राटा हो, वो सस्टेनेबल तरीके से यूज़ करना चाहिए. वो उनकी बॉडी के लिए भी हार्मफुल नहीं होना चाहिए, उनकी बॉडी के लिए भी अच्छा होना चाहिए और हमारी धरती माँ के लिए भी अच्छा होना चाहिए और उनके लिए हार्मफुल नहीं होना चाहिए. आज किस तरह का इवेंट? आज हम गिनीज वर्ल्ड रिकॉर्ड ब्रेक करने की कोशिश किए हैं, जिसमें हमने 18,400 पैड से हमारे कामाख्या इंडिया का जो लोगो है उसको हमने बनाया है. जी, आपका नाम? अंजना पाटोदिया. मैं कामाख्या इंडिया की को फाउंडर हूँ
और आज का हमारा इवेंट करने का सबसे बड़ा मकसद वीआर मॉल में करने का ये मकसद था कि यहाँ पर बहुत लोग व्यूअर्स बहुत आते हैं, 20 से 30 हज़ार लोगों में एक साथ जागरूकता आएगी। जैसे हम सेशन करने जाते हैं तो वहाँ 100, 150, 200 से ज़्यादा आदमी नहीं होते, लेकिन यहाँ हम एक साथ 20-30 हज़ार लोगों को अवेयर कर सकते हैं मासिक के बारे में। जी अजय अवेयर है, अवेयर किस तरह से किया जाता है और आज किस तरह से किस तरह का इवेंट रखा गया है? ये इवेंट में जो हमने पैड्स यूज़ किए हैं ये हम डिस्ट्रीब्यूट करेंगे बाद में, यहाँ का इवेंट ख़त्म होने के बाद में। और अवेयरनेस मतलब जो एक टैबू है लोगों में, पीरियड्स के बारे में बात नहीं करते, वो टैबू ख़त्म होगा। लोग देखेंगे कि हाँ पैड सुनेंगे तो एक जो टैबू आपस में बात करने का होता है वो ख़त्म होगा, और साथ में लोगों के अंदर ये एक इच्छा होगी कि ये क्यों किया। तो लोग पूछ रहे हैं यहाँ पे कि आपने क्यों किया, तो हम उनको एक्सप्लेन कर रहे हैं कि हम किस लिए ये कर रहे हैं। जी आप आज के युग में, आज के समय में तो लगता है कि अवेयर लोगों में अवेयर बात नहीं है। बिल्कुल भी अवेयरनेस नहीं है। सिर्फ मैं स्लम एरिया की बात नहीं कर रही हूँ या अर्बन या किसी की बात नहीं कर रही हूँ, हर तबके में ये मुश्किल है।